આજના વિડીયોમાં આપણે સામાજિક સંકલન એટલે કે સામાજિક સમાવેશન અને સામાજિક વિકલન કે સામાજિક બહિષ્કરણની સંકલ્પના વિશે જોઈશું। સૌથી પહેલા આપણે સામાજિક સંકલન કે સમાવેશનની સંકલ્પના જોઈએ। સમાવેશી સમાજ એ એવો સમાજ છે જે જાતીયતા, લિંગ, વર્ગ, પેઢી અને ભૌગોલિકતાના તફાવતો અને ભેદભાવથી ઉપર છે। આ સમાજ દરેક વ્યક્તિને સમાન તકો અને સામાજિક સંકલન માટેની ખાતરી આપે છે। આ ઉપરાંત સામાજિક સંસ્થાઓએ નક્કી કરેલ આંતરક્રિયાઓ કરવા માટે સમાજના દરેક વ્યક્તિ કે સભ્યને સક્ષમ બનાવે છે। કોપનહેગન સંમેલન 1995માં સામાજિક સંકલન કે સમાવેશનની વ્યાખ્યા આ મુજબ આપવામાં આવી હતી। સમાવેશી સમાજ એટલે બધા માટેનો સમાજ કે જેમાં દરેક વ્યક્તિને તમામ અધિકારો અને જવાબદારી આપવામાં આવી હોય અને તે સમાજમાં સક્રિય ભૂમિકા ભજવતો હોય। ટેલરના મત અનુસાર સમાજના દરેક સ્વરૂપોનું સંકલન કેવળ સ્થાયી સમુદાયમાં વ્યક્તિનું અસ્તિત્વ દર્શાવે છે જેમાં લોકો એક જગ્યાએ મળી શકે। સેનના મત અનુસાર સામાજિક સંકલન એટલે સામાજિક તત્વોથી વધુ વિશેષ બને છે જેમાં સમાજના દરેક નાગરિક દ્વારા સક્રિય ભાગીદારી, સમાન તકો અને જીવનની સલામતીનો સમાવેશ થાય છે। આમ સામાજિક સંકલન એટલે સમાજના વિવિધ સભ્યોની વિવિધતા અને તફાવતનો સ્વીકાર કરવો એટલે સામાજિક સંકલન કે સામાજિક સમાવેશન। આમ જ્યારે સમુદાય કે સમાજમાં રહેતા લોકો એકબીજા વચ્ચે પરસ્પર એકતા અને સમાનતાની ભાવના જોવા મળે ત્યારે સમાજમાં સામાજિક સંકલન કે સમાવેશન જોવા મળે છે તેમ કહી શકાય। સમાજના લોકો જ્ઞાતિ, જાતિ, વ્યવસાય, આર્થિક, સામાજિક જેવી બાબતોને ધ્યાનમાં રાખ્યા સિવાય સર્વને સમાન માનવામાં આવે તેને આપણે સામાજિક સંકલન કે સામાજિક સમાવેશન ગણવામાં આવે છે। તો મિત્રો, આપણે સામાજિક સંકલન કે સામાજિક સમાવેશન કોને કહેવાય તેના વિશે જોયું। હવે આપણે સામાજિક વિકલન કે સામાજિક બહિષ્કરણ વિશે જોઈએ। સામાજિક વિકલન કે સામાજિક બહિષ્કરણ એટલે શું? તો સામાજિક વિકલન કે બહિષ્કરણ એટલે કોઈ પણ વ્યક્તિ, જૂથ કે સમૂહને આયોજિત રીતે તેમના અધિકારોથી, સાધનોથી, તકો અને સ્ત્રોતથી દૂર રાખવા અથવા વંચિત રાખવા જે સામાન્ય લોકોને હોય, જેવા કે રહેઠાણની સુવિધાઓ, રોજગારીની તકો, સ્વાસ્થ્યની સુવિધાઓ અને કાર્યોમાં લોકશાહી ભાગીદારી, સમાજના લોકોની જાતીય, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક બાબતોના આધારે વિકલન જોવા મળતા હોય છે। એટલે કે સામાજિક બહિષ્કરણ કે વિકલન એટલે કોઈ પણ વ્યક્તિ, સમાજ, સમૂહ કે જૂથને સમાનતાથી જોવામાં ન આવે પરંતુ તેને પોતાના હક્કો, સુવિધાઓ અને તકોથી વંચિત રાખવામાં આવે, દૂર રાખવામાં આવે। સામાન્ય લોકોને જે તકો મળે છે તે તકો અન્ય વર્ગ, સમૂહ કે વ્યક્તિને ન મળે ત્યારે આપણે એવું કહી શકીએ કે સમાજમાં
વિકલન છે, સામાજિક વિકલન કે બહિષ્કરણ છે તેવું કહી શકાય. મોટાભાગે આ પ્રકારનું વિકલન જાતિ અનુસાર જોવા મળતું હોય છે. ક્યારેક સામાજિક હોય છે, ક્યારેક સાંસ્કૃતિક હોય છે, ક્યારેક આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારનું ક્યારેક આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારનું સામાજિક બહિષ્કરણ કે વિકલન જોવા મળતું હોય છે. આગળ જોઈએ તો સામાજિક વિકલનને સોશિયલ એક્સક્લુઝન પણ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એક્સક્લુઝનનો શાબ્દિક અર્થ થાય છે છૂટા પાડવું, બહિષ્કરણ કરવું કે દૂર કરવું. આમ સોશિયલ એક્સક્લુઝન એટલે સામાજિક બહિષ્કરણ કે વિકલન. આ એક એવી પરિસ્થિતિ છે કે જે સામાજિક સંકલનમાં અવરોધ ઊભા કરે છે. સામાજિક વિકલનની પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ કે સમૂહને સંપૂર્ણ કે આંશિક રીતે જીવનના કોઈ પણ તબક્કે સમાજમાંથી દૂર કરવા. આ વિકલન કે બહિષ્કરણ વ્યક્તિની જાતિ, ઉંમર, લિંગ, ભાષા, ભૌગોલિકતા, આર્થિક કે શારીરિક અક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. આમ સામાજિક વિકલન એટલે સમાજના વ્યક્તિઓ કે સમૂહોની સક્રિય ભાગીદારીનો અભાવ, સમાન તકોનો અભાવ, લોકોના અવાજને દબાવવો, સામાજિક અને રાજકીય લાભ અને તેના પ્રતિનિધિત્વથી વંચિત રાખવા કે દૂર રાખવા એટલે સામાજિક વિકલન કે બહિષ્કરણ. આમ સામાજિક વિકલન એટલે સમાજના વ્યક્તિઓ કે સમૂહોને પોતાની તકો, સમાજમાં ભાગીદારીથી દૂર રાખવા, રાજકીય લાભો ન મળવા, તેનું પ્રતિનિધિત્વ ન કરવા દેવું અને તેમને જરૂરી તમામ બાબતોથી બહિષ્કૃત કરવા, દૂર રાખવા, જેને સામાજિક વિકલન કહી શકાય. તો મિત્રો, આજે આપણે સામાજિક સંકલન, સોશિયલ ઇન્ક્લુઝન એટલે શું અને સામાજિક વિકલન કે બહિષ્કરણ, સોશિયલ એક્સક્લુઝન એટલે શું તેની સંકલ્પના વિશે ચર્ચા કરી. આભાર.